નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું ઘી કાંટાની મોટી હમામપોર ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરુણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવાનો સ્તુત્ય પ્રયાસ। ગત 12મી જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા। આ કરુણાંતિકાના પડઘા વિશ્વભરમાં પડ્યા હતા। રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ સતત ખડે પગે રહીને રેસ્ક્યુ, રાહત બચાવ સહિત પાર્થિવ દેહોને સ્વજનોને માનભેર પહોંચાડવા માટે સતતપણે કામગીરી કરી હતી। ઘણી સામાજિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રાઇવેટ સામાજિક રાજકીય સંસ્થાઓએ પણ આ કપરા સમયમાં ખડે પગે રહીને કામગીરી કરી હતી। અમદાવાદ પ્લેન ક્રેશ કરુણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને બિરદાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ઘી કાંટાની મોટી હમામપોરમાં ઉજવાતા ગણેશોત્સવમાં ગણેશ પંડાલને વિશિષ્ટ થીમમાં સજાવવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ, મીડિયા, ફાયર, પોલીસ, વહીવટીતંત્ર સહિતના વિભાગોની કામગીરીને આ થીમમાં આવરી લેવામાં આવી છે। શ્રી ગણેશના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોને દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન સર્જાય તે માટે પ્રભુને પ્રાર્થે છે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।